હું ડીઆર ઘાડિયા, અધિક્ષક ઇજનેર, પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી. એમાં મોરબી અને અમરેલી બે ટીમો વચ્ચે આજે ફાઇનલ મેચ રમાણી. એની અંદર અમરેલીની ટીમ વિજેતા બની છે અને મોરબીની ટીમ રનર્સઅપ બની છે. 30 તારીખથી 2 તારીખ સુધીનું જે અત્યારે આયોજન કરવામાં આવ્યું હતું. અમારે પીજીવીસીએલની અંદર ટોટલ 12 સર્કલ છે અને એક કોર્પોરેટ ઓફિસ, એમ 13 ટીમ થવી જોઈએ. પહેલી વખત અમારે 8 ટીમ થઈ છે અને મંજૂરી મળતા આ ટુર્નામેન્ટનું આયોજન થયું. બહુ સારી રીતે આયોજન થયું. જે ખેલાડીઓએ બહુ સારી રીતે પહેલી જ વખત રમતા હતા પણ છતાંય બહુ સારી રીતે ખેલદિલી બતાવી અને સારામાં સારી રમત રમી છે. એમાં અમરેલીની ટીમની રમત તો એક્સ્ટ્રા ઓર્ડિનરી અને વખાણવા લાયક રહી છે. આ તકે મહિલાઓને પણ આની અંદર રસ લેતા જોઈને અતિશય આનંદ થાય છે અને દિવસો દિવસ તેઓ પ્રગતિ કરે અને સારામાં સારી રીતે નેશનલ લેવલે રમીને એનું નામ રોશન કરે. મારું નામ તૃપ્તિ વેંજુડા છે, તૃપ્તિ હીરાલાલ વેંજુડા. મેન ઓફ ધી મેચમાં ફર્સ્ટ ઓફ ઓલ તો મેં 3 મેચ રમેલી છે અને મને ખ્યાલ છે ત્યાં સુધી ટીમ વર્ક સાથે મારે રમવાનું અને ટીમ વર્કમાં રમતા રમતા મને ખ્યાલ છે કે મારી પોઝિશન ક્યાં આવેલી છે. રમીને મને આનંદ થયો છે કે મને આવી સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી છે અને એક હું પીજીવીસીએલ મારી કંપનીને હું શું કે ધન્યવાદ કહીશ કે જીઓએનએલ તરફથી કે જે કંઈ ઓર્ગેનાઇઝ કરેલું છે એ ઓર્ગેનાઇઝમાં અમને એવી સારી ઓપોર્ચ્યુનિટી આપી અને અમે જે ઓફિસ સિવાયના જે બે શું કહેવાય ગ્રાઉન્ડમાંથી આવીએ છીએ, ઓફિસ સિવાય બીજી કંઈ વસ્તુ કરી શકીએ એની ઓપોર્ચ્યુનિટી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. મને ખૂબ સારી મજા આવી છે અને મેં આ ક્રિકેટ ખરેખર એન્જોય કર્યું છે. અમરેલીની ટીમ 3 દિવસથી મોરબીમાં છે. મોરબીમાં રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા બધી સુપર છે. અમને ઘણો આનંદ આવ્યો છે. અમે અહીંયા જે 2 કલાક કે 3 કલાક રમીને જઈએ છીએ અથવા તો જે ટાયર્ડ થઈને જાય છે, અમારું રેસ્ટ જે શું કહેવાય જે વ્યવસ્થા કરેલી છે એમાં ઇઝીલી અમે કમ્ફર્ટ થઈને રહી શકીએ છીએ એવી સારી વ્યવસ્થા કરેલી છે. ફિમેલ પર્સન જો અમે અહીંયા સુધી પહોંચતા હોય તો હું હરેક મારી ફિમેલ બહેનોને હું એટલું એડવાઇસ આપીશ કે તમે પોતાનું કોઈ પણ આઉટપુટ હોય, કોઈ પણ સ્પોર્ટ્સ, એવું નહીં કે ક્રિકેટ એક પૂરતું, પણ કોઈ પણ સ્પોર્ટ્સ હોય તો તમે એમાં આવો, તમારું જે 100% આપવાનું થતું હોય, તમારી જે હોબીઝ છે એને બહાર લાવો, જેથી કરીને એક ઓફિસ સિવાયનું બીજું વાતાવરણ અથવા તો બીજી તમે જે કંઈ એનર્જી તમારામાં છે એ તમે બીજે બતાવી શકો અથવા તો તમારે જે સારી વસ્તુ લાગે છે એ વસ્તુ તમે બહાર કહી શકો. ઓફિસ સિવાયના જે બે શું કહેવાય ગ્રાઉન્ડમાંથી આવીએ છીએ, ઓફિસ સિવાય બીજી કંઈ વસ્તુ કરી શકીએ એની ઓપોર્ચ્યુનિટી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. મને ખૂબ સારી મજા આવી છે અને મેં આ ક્રિકેટ ખરેખર એન્જોય કર્યું છે. અમરેલીની ટીમ 3 દિવસથી મોરબીમાં છે. મોરબીમાં રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા બધી સુપર છે. અમને ઘણો આનંદ આવ્યો છે. અમે અહીંયા જે 2 કલાક કે 3 કલાક રમીને જઈએ છીએ અથવા તો જે ટાયર્ડ થઈને જાય છે, અમારું રેસ્ટ જે શું કહેવાય જે વ્યવસ્થા કરેલી છે એમાં ઇઝીલી અમે કમ્ફર્ટ થઈને રહી શકીએ છીએ એવી સારી વ્યવસ્થા કરેલી છે. ફિમેલ પર્સન જો અમે અહીંયા સુધી પહોંચતા હોય તો હું હરેક મારી ફિમેલ બહેનોને હું એટલું એડવાઇસ આપીશ કે તમે પોતાનું કોઈ પણ આઉટપુટ હોય, કોઈ પણ સ્પોર્ટ્સ, એવું નહીં કે ક્રિકેટ એક પૂરતું, પણ કોઈ પણ સ્પોર્ટ્સ હોય તો તમે એમાં આવો, તમારું જે 100% આપવાનું થતું હોય, તમારી જે હોબીઝ છે એને બહાર લાવો, જેથી કરીને એક ઓફિસ સિવાયનું બીજું વાતાવરણ અથવા તો બીજી તમે જે કંઈ એનર્જી તમારામાં છે એ તમે બીજે બતાવી શકો અથવા તો તમારે જે સારી વસ્તુ લાગે છે એ વસ્તુ તમે બહાર કહી શકો.